તો હેલો એવરીબડી વેલકમ બેક ટુ ધ અનધર બ્લોગ. તો અત્યારે મતલબ હું ઘરે આવ્યો હતો ત્યાંના લગભગ 7 વાગે ઘરે આવ્યો હતો અને હવા 7 અત્યારે થયા છે. ઘરે આવીને જોયું તો અમારા મિસિસ છે ને કે મસ્ત મજાની વસ્તુ ખાવામાં કંઈ બનાવતા હતા. તો શું બનાવતા હતા ને કે ખબર ખ્યાલ નથી મને કંઈક મેં પહેલી વખત જોયું છે શું બનાવતા હતા એમ. મતલબ પહેલી વખત હું જોઉં છું કે શું બનાવે છે, કારણ કે મેં કોઈ કંઈ જોઈ વસ્તુ જોયું નથી, મેં ખાધી પણ નથી શું બનાવતા હતા પણ મને કદાચ ખબર હોય તો એ બનાવે છે. તમને બતાવો કે છે, તમે કદાચ તમને ખબર હોય કે આને શું કહેવાય ને કેવી રીતના બનાવવાનું બરાબર તો મને જરાક કહેજો કમેન્ટ કરી, કે મને જ ખબર નથી, એને ખબર છે એક બનાવવા છે કંઈક છે કંઈક આમ બટેકાનો ચૂંદો છે, પછી કંઈક ઉપર સેવ ઓલી કહેવાય ને આમ મેં ઓલી કરેલી છે, એટલું પડ મારેલું છે. શું છે આવડો? સેવ રોલ. ઓકે, તો ભાઈ એને સેવ રોલ કહેવા મતલબ ટૂંકમાં આવે છે બરાબર. અને કઈ રીતે બનાવવાનો? બટેકાનો ચૂંદો, પછી બટેકાનો ચૂંદો દેખાય છે, બટેકાનો ચૂંદો, લસણ, લીલા મરચા, ધાણા એવું બધું નાખવાનું. અચ્છા, પછી એની પર આ જે સેવ તો ઓલી હશે ને આપણે જે ઓલી કેવી કહેવાય ને ઘડી બનાવીને અચ્છા, અને આવડિયા મતલબ સેવ હશે આની જે સેવનો મતલબ ચૂરો કરીને જો એની ઉપર મતલબ કીધું આવી રીતના ને એટલે અને આ શું છે? આ મેંદાનો લોટ. અને પેલા મેંદા લોટ છે, પછી એને પલાળીને એની પર જે આ જે છે ને રોલ બટેકાનો જે રોલ છે, અને પછી અહીંયા હા ને મેંદા લોટનો પૂલો કરીને પછી આની પર સેવ છે અને મતલબ કોલી કરી નાખવાનું કવર, જેથી મતલબ ટૂંકમાં આવું થઈ જાય. પછી એને તળી નાખવાનું. ચટણી કઈ ચટણી? લીલી તીખી? જરી ગળી કઈ તીખી? બે ચટણી ખાવાના જે ભાવે એ ચટણી. આપણે પણ ગળી બનાવવાની, કેમ કે મસાલો છે તીખો રાખ્યો છે એટલે તીખી નો મજા આવે, એટલે તીખા છે થોડું. ઓકે, તો મતલબ કે જો આને હને જો કોઈ પણ ચટણી મતલબ કે ટૂંકમાં ખાઈ શકાય એમ, મતલબ કેચપ આરે સોસ આવે છે ઓલો કિસાનનો એની યાર તમે ખાઈ શકો, પછી ઘરે કિસાનનો આવે ને કેચપ હા એ પેલા પછી કિસાનના કેચપ તમે ખાઈ શકો. મતલબ કોઈ પણ ચટણી મેયોનેઝ શું આવે ને મેયોનેઝ સાથે તમે ખાઈ શકો, તમને બધા ભાવતી હોય તો. પણ શું છે મતલબ કે હમણાં કમ્પ્લીટ થાય કમ્પ્લીટ ચકાચક પછી ખબર પડે કે ટૂંકમાં શું કહેવાય. એટલું તો નામ ખબર પડી કે આને સેવ રોલ કહેવામાં આવે છે બરાબર. કઈ રીતે તૈયાર કરે એ પણ તમને મેં કહી દીધું કે આ બટેકાનો ચૂંદો એને બાફી નાખવાનો, પછી એની અંદર ધાણા મરચાં પછી લસણ એવું બધું નાખવું, એ બધું નાખીને એને મિક્સ કરી નાખવાનું. પછી આવી રીતે જો સેવ રોલ આવી રીતે રોલ કરી નાખવાનો. પછી ચણાનો લોટ ને મેંદાનો લોટ છે એને થોડું પલાળીને પછી એને પછી જો આવી રીતના અંદર મિક્સ કરી નાખવાનું. પછી ટૂંકમાં જે સેવ જે આવડિયા છે બરાબર એને મતલબ ચૂરો કરીને એની ઉપર નાખી દેવાનું. સેવ તો ફૂટી ગઈ છે એમ, સેવ ફૂટી ગઈ છે અત્યારે થોડીક આમાં સેવ જે આવે ને અને કંઈક સારું કહેવાય ટૂંકમાં સેવાને કંઈક બીજી રીતે હિન્દીમાં કંઈક સારું કહેવાય ને ના હિન્દીમાં સેવ જે રહી ને એને આ કંઈક અલગ રીતે કહેવામાં આવે ટૂંકમાં. હવે યાદ છે પણ ખબર નથી ટૂંકમાં મતલબ ક્યાં જોશો સેવ રોલ મતલબ બને છે અત્યારે. હમણાં કમ્પ્લીટ થાય એટલે પછી ખબર પડે ખાવામાં કેમ છે એમ. તમે રિવ્યૂ આપું છું કે ખાઈને કેવો બને છે. ના હા ખરાબ ન કહું કેવું પડે. સેવ આમાં ખૂટી ગઈ થાળીમાં, તો આમાંથી એને પેલા ભાંગવાની છે એકદમ, એને ભાંગી નાખવાની અને એકદમ ક્લીન થોડી કરી નાખવાની. નાખજો ને સેવ ને આમાં ભાંગી નથી લાગતી હરખી હજુ બધી નાખી દો. ઓકે, તો ફાઇનલી ગાઈસ મતલબ હે ને જો પ્રોસેસિંગ એની ચાલુ થઈ ગઈ છે. સેવ રોલ મતલબ આને કહેવાય છે, મેં તમને કીધું એમ બરાબર. થોડુંક આ જો આટલું મતલબ કે થોડુંક થયું છે. આ એક ડીશ બાકી છે ને અડધી ડીશ બાકી છે બરાબર. કામકાજ ચાલુ છે નાના લગભગ ક્યારે કરવાનું? 8:30 એને મતલબ કે તળવાની છે આને. આ કે આને કંઈક બનતી હશે બોટાદમાં, તો નથી બનતી એવું કે નથી મતલબ આને કે શોપ કે એવું વગેરે કંઈ ઘરે મતલબ તમારા મેડમ જે છે એ બનાવે છે.
તો એને ખ્યાલ છે કેવી રીતના બનાવવાની મને ખ્યાલ નથી, મેં પહેલી વખત લાઈટમાં પાડ્યું ઓકે. કે હમણાં મતલબ તળાય પછી તમને રિવ્યૂ આપવાના કેવી રીતના મતલબ થાય છે એ પ્રમાણે. તો મેં તમને હમણાં કીધું હતું કે ભાઈ 8:30 થાય છે એટલે ભાઈ તળવાનું અને ચાલુ કરવાનું, કારણ કે એમાં એવું છે કે પપ્પા હજુ આવ્યા નથી અને એ નીકળવાની તૈયારીમાં છે. એટલે આવે તળવા ધીમે ધીમે ચાલુ કરી, જેથી ગરમા ગરમ ખાવાની જે મજા બધા રહે. મારે અંદર ખબર નહીં આ કાંઈ વિડીયો શોટમાં કરી ગયો મકોડો હતો. તો મતલબ મેં તમને કીધું હતું એમ કે 8:30 તૈયાર તળવાનું ચાલુ થઈ જાય ને તને સેવ રોલ એને મેં તમને નામ આપ્યું હતું કે સેવ રોલ છે, તળવાનું ચાલુ થઈ ગયા અને કેવા બનશે અને કેવી રીતના તળાશે મને ખબર નથી. તો કદાચ અત્યારે તળવાનું ચાલુ થઈ ગયું છે, મમ્મી પણ આવી ગયા છે, એ તળે છે. ત્યારે તમને બતાવું કે કઈ રીતના સેવ રોલ તળાય અને કઈ રીતના એને ખાવાનું છે. તે ખાવાનું નોર્મલ આપણે જે ખાતા હોય એ જ હોય, પણ જે કઈ રીતની તળાવીને કેવો એનો કલર આવે તમને બતાવું હાલ. દેવાનું સૂકા ઠરવા દે. गर्मा गर्म खाना तैयार है. वाह, बहुत ही स्वादिष्ट खाना बना है. आज शाही पनीर बना देती हूँ. મોબાઈલની હાલત મારા બિચારા મોબાઈલ એ બહુ ગરમ લાગે છે, બહુ મીઠું ઓછું. બરાબર ને મીઠું ઓછું. હું જે ગાઈસ મતલબ કે 5 વર્ષથી ફોન જે વાપરતો હતો વિવો Y51 મેં તમને કીધું તે એ ફોનની હાલત ખબર નહીં કંઈક ગજબની થઈ ગઈ છે. લગભગ ને એનો કોમ્બો ઉડી ગયો જતો રહ્યો છે, કારણ કે એમાં એવું છે કોમ્બો જતો રહે ને એટલે બધા રીંગું મારે, એટલે કોમ્બો વિયો ગયો છે. તમે હે ને પૈસા દે તો મોબાઈલને હાલખો કરે ને આ તો ખાઈ ગયા ગરમ હે. તો ફાઇનલી ગાઈસ અત્યારે હું એટલે આવી ગયા છે ધાબા પર, મસ્ત મજાને કહે ને પથારી કરી છે અને પવન ગજબનો છે ને આજ કે વરસાદ જેવું કંઈ લાગતું નથી. 2 દિવસથી વરસાદ નથી આવતો એટલે કંઈ વાંધો નથી આવતો. ધાબા પર તરફ પીવી છે અને હકીકતમાં જે કહેવાય ને અમારા મેડમે જે સેવ રોલ જે બનાવ્યા હતા 1 નંબર હતા, એમાં કોઈ વાત નથી. એટલે કે કંઈ કોઈ પ્રશ્ન નથી, ઇન્ક્વાયરી એવું કંઈ છે નહીં.
બરાબર. પણ એક નંબરના બનાવ્યો તો સ્પ્રિંગ રોલ જો તમારે બનાવવો હોય, સ્પ્રિંગ રોલ ના સોરી સેવ રોલ, સ્પ્રિંગ રોલની સેવ રોલ આ, જો તમારે પણ સેવ રોલ બનાવવો હોય તો કાંઈ કરવાનું નહીં, બટેકા લેવાના, તમારે જેટલા બનાવવા હોય એટલા બટેકા લેવાના, તેને બાફી નાખવાના, પછી એનો ચૂંદો કરી નાખવાનો, એની અંદર ધાણા મરચાં પછી લસણ એ બધું નાખી દેવાનું, બરાબર. એને પછી એને થોડુંક ગરમ મસાલો પણ, ગરમ મસાલો છે, મરચું છે, મીઠું બધું એ તમારી રીતે નાખી દેવાનું, બરાબર. થોડુંક તમને જે સારું લાગતું હોય એ નાખી દેવાનું, પછી એને થોડુંક રાઉન્ડ કરી લેવાનું, ગોળ ગોળ કરી લેવાનું, બરાબર, હાથમાં લઈને. પછી જે ઓલી સેવ આવે ને એ સેવનું આમ સારું છે, પછી જે ઓલી ગળી સેવ જે આવે મતલબ ટૂંકમાં જે આપણે કાંઠિયાવાડના ગુજરાતી હશે એમને ખબર હશે, બાકી જે બહાર ના હશે એને નહીં ખબર હોય. જે સેવ આવે બરાબર એને ભૂકો કરી નાખવાનો, પછી એની ઉપર ને ફરતે ફરતે ફેરવી દેવાનું, પછી એને તળી નાખવાની. એક નંબર થઈ ગયા. પછી તમારી જે ચટણી તમારે ખાવી હોય, તીખી છે, ગળી છે, બરાબર, ગમે એ હાલે, મતલબ મજા આવે એમ ખાવાની. તો આ જ બધી વસ્તુ છે અંદર નાખવાની, કઈ રીતના બનાવવાનું એમ. બાકી સેવ રોલ એટલે સેવ રોલ હતા, બાકી વાત જવું ત્યાં કાંઈ ન આવે. કહો ને સેલ્યુટ છે અમારા મેડમને. થામ રાખ. તો ભાઈ કાલે તો હને રવિવાર છે એટલે કાલે કાંઈ એને ટેન્શન છે અને શાંતિ. ત્યારે આજે તો શનિવાર, કાલ રજા છે, બ્રાન્ચ જગ્યા જવાનું છે નહીં, તો અત્યારે શાંતિથી આવીને મોડે સુધી જાગવાનું, પછી કાલ સવાર સુધી મોડે સુધી હોઈ જવાનું. મોડે સુધી જાગવું ને બોલતા બોલતા તે બગાડ ચાલુ થઈ ગયા છે, લાગતું નથી કે મોડો જગાય એમ, પણ જોઈ જગાય તો જાગશું, પછી હોઈ જશું. કાલ રવિવાર છે એટલે કે શાંતિ હોઈ રહેવાનું, કાલ ટેન્શન રહીશ ને કાંઈ, કારણ કે કાલ કાંઈ જવાનું નથી એમ. તો અત્યારે થોડુંક કામકાજ છે અત્યારે, એટલે બધું પૂરું કરી દઉં. થોડુંક છે કામ કરવું છે એટલે એટલા માટે જો જવું પડશે. તો આપણે અહીંયા આજના બ્લોગને અહીંયા પૂરો કરશું. જો તમને પણ સેવ રોલ તમને જો બનાવવાની ઈચ્છા થાય તો મેં તમને કીધું તમારે બનાવી નાખજો, બરાબર. તો મળશું કાલ પાછા એક બીજા વ્લોગની સાથે. તો આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. નવા હોય તો ખાસ કરીને અહીંયા સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને, અને વ્લોગ સારો લાગે તો લાઈક કરી નાખજો. બાકી મળશું કાલ નવા વ્લોગમાં, તો ચેનલ સાથે જય માતાજી.